જય જય શ્રી ગોકુલેશ. શરૂઆતમાં આપણે ગુસાઈજીનું બધાઈ ગાન કરીશું. વિઠ્ઠલ રૂપન ધરતે જોપે શ્રી વિઠ્ઠલ રૂપન ધરતે વિઠ્ઠલ રૂપન ધરતે જોપે શ્રી વિઠ્ઠલ રૂપ નધારતે તો कैसे के गोर कलियुग के महापतित निस्तरते जो पे श्री विठ्ठल रूप नदारते सेवारीति प्रीति ब्रज जन की श्रीमुखते विस्तारते श्री विठ्ठल नाम अमृत जीन लीनो रसना सरस सुफलते जो पे श्री विठ्ठल रूप नधारते कीर्ति विशद सुनी जीन श्रवणन विषय विष परिहरते गोविंद बाल दर्शन जीन पायो उमग उमग रस भरते जो पे श्री विठ्ठल रूपन धारते विठ्ठल रूपन धरते जो पे श्री विठ्ठल रूपन धारते. વૈષ્ણવ, આ કીર્તન તમે નટ રાગમાં શ્રવણ કર્યું છે. ગોવિંદ સ્વામીનું બનાવેલું પદ છે. જોપે શ્રી વિઠ્ઠલ રૂપ ન ધરતે. જો એટલે કે જો શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીનું પ્રાકટ્ય ના થયું હોત તો કહેશે કે ઘોર કલયુગ કે મહાપતિત નિસ્તરતે. તો આ ઘોર કલિકાળમાં જે પતિત લોકો છે એ લોકોનો ઉદ્ધાર કોણ કરત? સેવા રીતિ પ્રીતિવજ જનકી શ્રી મુકતે વિસ્તરતે. આપણને કહેવામાં આવે છે ને કે મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગનું પ્રાકટ્ય કર્યું, તો પુષ્ટિમાર્ગનો જે વિસ્તાર કર્યો છે, પુષ્ટિમાર્ગને જે પોષણ આપ્યું છે એ બધું શ્રી ગુસાઈજીને કહી જાય છે. આપણને અહીંયા કહે છે કે સેવા રીતિ પ્રીતિવજ જનકી શ્રી મુખતે વિસ્તરતે. તો આ જે પુષ્ટિમાર્ગનો જે માર્ગ છે એ કયો છે? વ્રજજનોનો માર્ગ છે. તો વ્રજજનોએ શ્રી કૃષ્ણને જે રીતે પ્રીતિ કરી હતી તો એ પ્રીતિ આપણા સેવાની અંદર મહાપ્રભુજીએ ગુસાઈજીએ વણી લીધી છે. અને એટલા માટે તો એક પદમાં આપણે ગાઈએ છીએ મહાપ્રભુજીની વધાઈનું કે માર્ગ રીત દેખાઈ પ્રકટ વે માર્ગ રીત દેખાઈ. એમાં શું આવે છે? સેવા રીતિ પ્રીતિવજ જનકી જનહિત જગ પ્રગટાઈ. એ પદમાં પણ આ જ વાક્ય સેમ વાક્ય છે. તો
આ જે વ્રજજનોની જે પ્રીતિ છે એ જ આપણી સેવાની અંદર મુખ્ય અંગને વણી લીધી છે. અને એ શ્રીમુખથી શ્રી ગુસાઈજીએ એ રીતનો એ માર્ગનો વિસ્તાર કરેલો છે. શ્રી વિઠ્ઠલનાથ અમૃતજીને લીનો રસના સરસ સુફલતે. હવે શ્રી ગુસાઈજીનું જે કોઈ પણ નામ, એમનું નામ કેવું છે? શ્રી ગુસાઈજીનું, શ્રી વિઠ્ઠલનાથજીનું નામ અમૃત સમાન છે. અને જે રસના એટલે જે જીભ એનું રટન કરે છે એના જીવન જ સફળ છે. કીર્તિ વિશદ સુની જીને શ્રવણન વિષય વિષ પરિહરતે. એટલે જે લોકોએ વાણીથી ગુસાઈજીનું નામ ગુણગાન કરે છે એમનું જીવન પણ સફળ થયું છે. અને જેમને શ્રી ગુસાઈજીની કીર્તિનું પોતાના કાનથી શ્રવણ કર્યું છે તો એ બધા શ્રવણના કારણે એમના અંદર રહેલો જે વિષયરૂપી જે વિષ છે, કચરો છે, એ બધો દૂર પરિહરતી એટલે દૂર થાય છે. શ્રી ગોસાઈજીના ગુણોના શ્રવણ માત્રથી તમારા અંદર વૈષ્ણવ કોઈ જે લોકોને વિષયરૂપી વિષ રહેલો છે, વિષયરૂપી કચરો રહેલો છે, એ બધો દૂર થાય છે. ગોવિંદ બલ દર્શન જીન પાયો ઉમગ ઉમગ રસ ભરતી. હવે જો નામામૃતનો મહિમા સમજાયો, એમના ગુણ શ્રવણનો મહિમા સમજાયો, ને હવે દર્શનનો મહિમા સમજાવ્યો. આની અંદર ગોવિંદ સ્વામી શ્રી ગુસાઈજીના તમે નામ લો, એના ગુરુનું શ્રવણ કરો કે ઇવન દર્શન કરો, તો દર્શનજીને પાયો ઉમગ ઉમગ રસ ભરતી. એટલે જેને શ્રી ગુસાઈજીના પ્રાકટ્યના પછી જે ગુસાઈજી ભૂતળ પર બિરાજ્યા તો એના જે દર્શન જે જીવોનો લાભ મળ્યો છે એ લોકોએ કહે છે અતિ આનંદથી એમના જીવન આ કૃપા રસથી કે ભક્તિ રસથી ભરાઈ ગયા છે કે છે. તો આવી રીતે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીના પ્રાકટ્યનો મહિમા છે એ ગોવિંદ સ્વામી આપણને સમજાવે છે. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે અત્યારે દસમ સ્કંદનો 10મો અધ્યાય યમલાજ ઉદ્ધાર પર વાત કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું કે આ દેહની જે ગતિ છે એ 3 પ્રકારની થાય છે: રખ્યા, કીડા કે વિસ્તા. અને બીજો એક શ્લોક આપણે જોયો હતો, એમાં દેહની માલિકી કોની, એ પ્રકારે આપણે 10મા અધ્યાયમાં શ્લોકો આવ્યા હતા. હવે આ ટાઈપના શ્લોકો શ્રીમદ ભાગવતમાં અન્ય સ્થાને પણ છે જ. એટલે કહેવાનો મતલબ શું છે કે થિયરી જે વ્યાસ મહર્ષિ આપણને દર્શાવી છે તેના સપોર્ટમાં ક્યારેક ક્યારેક બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ પણ એ જ થિયરી. ઘણી વખત તો શું છે કે બેઠાના બેઠા શ્લોકો આખા ચેન્જીસ કર્યા વગર અથવા તો સાધારણ ચેન્જીસ સાથે પણ વ્યાસ મહર્ષિ મૂકે છે અમુક સિદ્ધાંતો આપણને દઢ કરાવવા માટે. અને કેટલીક વખત વ્યાસ મહર્ષિ એ સિદ્ધાંતો એના એ રાખ્યા હોય, ફક્ત શબ્દો બદલ્યા હોય, પણ ભાવાર્થ એનો એ રહે. તો અહીંયા એવું જ છે. જો અહીંયા આપણે 10મ સ્કંદના 51મા અધ્યાયમાં મુચકુંદ રાજાનું આખ્યાન આવશે. એમાં મુચકુંદ રાજા ભગવાનની જે સ્તુતિ કરતા કહે છે કે આ દેહ કેવો છે, તો જે શરીર પહેલાં સોનાના રથ પર બિરાજમાન રહેતું હતું, મોટા મોટા ગજરાજો પર પણ જે પ્રવાસો કરતું હતું, દુનિયાના લોકો જેને રાજા તરીકે ઓળખતા હતા, અને એ જ શરીર કાળનો કોળિયો એક દિવસ બની જાય છે. અને એ રાજા જેના આખી દુનિયાના લોકો સલામ ભરતા હોય એવા રાજા એક દાડો કે છે પ્રાણીઓની વિસ્તારમાં પરિવર્તિત થાય, અથવા તો સડીને કીડા બની જાય. આ ધરતીમાં દાટવામાં આવે તો કીડા બની જાય, અને જો બાળી દેવામાં આવે તો રાખડો ઢગલો થઈ જાય. તો આ જે ભાવ ગઈકાલે સમજાવ્યો હતો એ ભાવ પાછો મુચકુંદ સ્તુતિમાં પણ આવે છે. બીજો આપણે એક વાત કરતા હતા કે શરીરની માલિકી કોની, માતાની, પિતાની, અન્નદાતાની, માલિકની કે સ્વાહા કરનાર અગ્નિની.
તો એના માટેનો જે 10મા અધ્યાયનો જે શ્લોક હતો તેવો શ્લોક પાછો વ્યાસ મહર્ષિએ પુરુરવાનું જે આખ્યાન છે એમાં પણ 11મા સ્કંદની અંદર મેં તમને ગઈકાલે કહ્યું તો પુરુરવાનું આખ્યાન 2 જગ્યા પર છે. 9મા સ્કંદમાં પણ છે અને 11મા સ્કંદની અંદર એની વૈરાગ્યની યુક્તિ શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને જે ઉપદેશ આપે છે એમાં પુરુરવાને જે ઉર્વશીના વિરહમાં જે વૈરાગ્ય થયું છે એ વખતે જે વૈરાગ્યના વચનો બોલે છે એનું વર્ણન છે. તો એમાં એક શ્લોક છે, એનો અર્થ એવો થાય છે કે આ શરીર માતા પિતાનું સર્વસ્વ છે કે પત્નીના, કે પત્ની પિયર છોડીને સાસરે આવે અને પતિને પોતાનો સ્વામી માની લે તો શરીર પછી એ પત્નીનું કહેવાય કે પછી જે આગળ વેચી ગયો હોય કે કોઈ જગ્યાએ નોકરી કરતો હોય તો માલિકનું છે કે જેને ખરીદી લીધો છે ગુલામ તરીકે એને, અથવા અગ્નિનું શરીર કહેવાય છે કે કૂતરા કે ગીધનું ભોજન છે. પારસી લોકો તગાડી એ લોકો બધા ગીધડાને આપી દે છે તો ગીધનું ભોજન બની જાય છે. તો લખે છે કે આ શરીરને પોતાનું કહેવું કે સગા સંબંધીનું કહેવું, પરંતુ અંદર લખે છે કે ખૂબ ચિંતન કર્યા પછી એવા નિર્ણય પર આવે છે કે આ શરીર કોઈનું નથી, શરીરનું માલિક કોઈ નહીં, કારણ કે શરીર નાશવંત છે, શરીર એક દિવસે એનો અંત આવવાનો છે. તો આ રીતના ગઈકાલે જે 2 શ્લોકો દીધા એવા 2 શ્લોકો ભાગવતમાં અન્ય જગ્યાએ છે એટલે મેં ફરીથી એનો ઉલ્લેખ કર્યો. હવે આપણે 10મો અધ્યાયમાં 13મા નંબરના શ્લોકમાં જે અત્યારે જે સિદ્ધાંતો નારદ મુનિ કહી રહ્યા છે એમને શાપ આપવાનો છે, પણ શાપ આપતા પહેલાં મેં કહ્યું જસ્ટિફિકેશન નારદજી આપી રહ્યા છે કે આ લોકો શાપના લાયક છે કારણ કે શાસ્ત્રોની વાતોનું ઉલ્લંઘન કર્યું છે. તો શાસ્ત્રોની કઈ કઈ વાતો છે એ બધી એક એક શ્લોકમાં નારદજી સમજાવે છે અને એના પરથી આપણે પણ થોડું ઘણું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આગળના શ્લોકમાં છે કે અસત શ્રીમદાંતસ્ય દારિદ્ર્યમ પરમાંજનમ આત્મૌપમ્યેન ભૂતાની દરિદ્ર પરમીક્ષતે. એનો અર્થ એવો થાય છે લક્ષ્મીના મદથી અંધ બનેલા દુષ્ટ પુરુષનું ઉત્તમ અંજન દારિદ્ર છે અને દરિદ્ર જ બીજાને પોતાની સમાન જુએ છે. જો અહીંયા આપણને શું સમજાવવામાં આવે છે, સૌથી પહેલાં તો એ છે કે લક્ષ્મી આવે એટલે એની જોડે એના દોષો આવતા હોય એ વાત થઈ ગઈ આપણે. પણ અહીંયા શું કહે છે કે એ જે મદ આવે છે, મદ એનાથી માણસ અંધ બને. અંધ બન્યો એટલે અંધ એટલે આખરી અંધ નથી બનતો, પણ અંધ બને એટલે સારાનો વિવેક એ ગુમાવી દે છે. હવે લક્ષ્મીના મદથી જે અંધ બનેલો છે તો એ અંધ એમાં જે અંધાપો છે એ દૂર ક્યારે કરી શકાય, તો જેવી રીતે માણસ કોઈ ખરેખર આંખથી આંધળો હોય તો એને ઉત્તમ પ્રકારનું આંજન એની આંખ પર આપવામાં આવે તો એનો અંધાપો દૂર થાય. તો ભગવાન કહે છે કે લક્ષ્મીથી જે લોકોને અંધાપો આવ્યો હોય કે મદથી અંધ બનેલા હોય તો એ લોકોનું દારિદ્ર્ય એ જ ઉત્તમ એનો રોગનું નિવારણ છે, અંજન છે. અને એ દરિદ્ર જે હોય છે એ બધાના સમાન ભાવથી જુએ છે. જે પૈસાદાર જે લક્ષ્મીવાળો છે એ બીજાને નીચા માને છે, પણ દરિદ્ર તો બીજાને નીચા નહીં માને, દરિદ્ર પોતે બિચારો દરિદ્ર છે અને એટલા પછી એ બીજા બધાને સરખા માને છે. હવે મહાપુરુષજી સુબોધનીજીમાં શું કહે છે કે દુષ્ટ પુરુષ લક્ષ્મીના મદથી અંધ બનેલો હોય છે, પણ ભગવાન આગળ આપણે થોડી વારમાં તમને એ શ્લોકને શ્રવણ કરાવું છું. 10મા સ્કંદના 88મા અધ્યાયમાં સુંદર વાતો ભગવાને કરેલી છે. એમાં કહે છે ભગવાન અસ્યાનુગ્રહમ ઈચ્છામિ હરિષ્યે તદ્ધનમ શનૈ. હું જેના પર અનુગ્રહ કરવા માગું છું તેનું ધન ધીરે ધીરે હું હરી લઉં છું. જો હવે આ આપણે અત્યારની આપણી જે માન્યતા છે અને ભાગવતમાં જે લખ્યું છે બેમાં કેટલો વિરોધાભાસ છે. આપણે રૂટીનમાં પણ તમે જો કોઈ પણ માણસો જ્યારે ચર્ચા કરતા હોય છે તો આના પૈસા પાત્ર માણસો માટે ખ્યાલ એના પર બહુ મોટી ભગવાનની કૃપા થઈ ગઈ.
કોઈને લોટરી લાગી ગયો તો કે ભગવાનની કૃપા થઈ ગઈ, કોઈ સારી નોકરી મળી ગઈ તો કે ભગવાનની કૃપા થઈ ગઈ, સરસ ધંધો વિકસી ગયો હોય તો પણ કે ભગવાનની કૃપા થઈ ગઈ, દુનિયાના બહુ માનપાન ને પ્રતિષ્ઠા મળી ગઈ હોય તો ભગવાનની કૃપા થઈ ગઈ. પણ અહીંયા ભાગવત તો જુદા જુદા પ્રકારે કહે છે. અહીંયા ભાગવત તો એમ કહે છે કે ભગવાન સ્વયં બોલે છે. ભાગવતમાં વ્યાસ મહર્ષિ નહીં, ભગવાન સ્વયં બોલે છે, હું જેના પર અનુગ્રહ કરવા માગું છું તેનું ધન ધીરે ધીરે હું હરી લઉં છું. હવે આપણા અત્યારના લોક માણસમાં આ વાત ઉતરે એવી નથી, પણ એના જસ્ટિફિકેશન ખૂબ સુંદર ભાગવતમાં આપવામાં આવેલા છે. હું તમને ધીરે 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 એક એક વાતને સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે જે વસ્તુ ભગવાને દસમ સ્કંદના 88મા અધ્યાયમાં કીધી છે એ જ વાત નારદજી આ 10મા અધ્યાયમાં કરી રહ્યા છે. અને મહાપ્રભુજી એમ કહે છે કે જો કોઈને રોગ આંધળો થઈ ગયો હોય આંખથી, તો એને મોતિયો થયો હોય, કદાચ કમળો થયેલો હોય તો એના કારણે પણ એને અંધાપા જેવું લાગે. તો એમ કે મોતિયાની ને કમળાની તો દવા જ છે. કોઈને કોઈ અંજન હોય, એ બધા જૂના જમાનામાં બધા અંજનની વાતો આવતી. હવે બધા ઓપરેશનો નીકળ્યા છે. એ જમાનામાં તો વૈદ્યરાજો અંજનથી બધું મટાડતા હતા, એવા સૂરમાં આવતા હતા બધા. તો એ અંજન હોય તો ફરતી પાછો એ દેખતો થઈ જાય છે કે છે. પણ જે સ્વભાવથી આંધળો હોય એને આવા અંજન જે સૂરમાં કહીએ છીએ એનાથી એને કોઈ લાભ થતો નથી. પરંતુ જે લક્ષ્મીના મદથી અંધ થઈ ગયેલો હોય તો ભગવાન નારદજી કહે છે એનું અંજન એકમાત્ર લક્ષ્મી જતી રહે, જે લક્ષ્મીના કારણે મદ આવે છે એ લક્ષ્મી જ ભગવાન એની પાસે લઈ લે અને દારિદ્ર્ય આપી દે, તો એ જ એનું મદ દૂર કરવાનું મોટામાં મોટું અંજન છે કે છે. હવે દારિદ્ર્ય હોય એટલે ખરાબ, આપણે કહીએ ખરાબ નસીબથી લક્ષ્મીનો અભાવ થયો છે કે છે. પણ દારિદ્ર્ય એ ખરાબ નસીબ નથી, પરંતુ ઉત્તમ અંજન છે કે છે. દારિદ્ર્ય માત્ર દોષ મટાડનારું નથી, પરંતુ ગુનો ઉત્પન્ન કરનારું છે. દારિદ્ર્યને આપણે લોકો સામાન્ય રીતે અભિશાપ માનીએ કે પાપનું ફળ માનીએ, આપણે સામાન્ય માન્યતા આપણી એવી છે. પણ આ ભાગવતના માધ્યમથી હું આપને સમજાવવા માગું છું કે આપણી બધી માન્યતાઓ ખોટી છે. ભાગવતમાં જે લખ્યું છે એ સાચું છે. તો લખ્યું છે કે દરિદ્રનો ગુણ કયો? દરિદ્રમાં ગુણ કયા છે? તો લખે છે કે દરિદ્ર માણસ પોતાના સુખની પ્રાપ્તિ માટે અને દુઃખની નિવૃત્તિ માટે જરૂર પ્રયત્ન કરે છે, પણ દરિદ્ર માણસ બીજો દુઃખી થાય એવો પ્રયત્ન નહીં કરે, કે એને તો પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્નશીલ હોય છે. બીજો દુઃખી થાય એમાં એને રસ નથી. એટલે બધાના સુખ માટે અને દુઃખની નિવૃત્તિ માટે એ દરિદ્ર માણસ પ્રયત્ન કરે છે. એટલે બીજાઓને હલકા પાડવા કે બીજાઓને નુકસાન કરવું એ દરિદ્રનું કામ દરિદ્ર માણસ સામાન્ય રીતે નથી કરતો. પછી એકદમ હલકત વૃત્તિવાળા માણસો હોય એ વસ્તુ જુદી છે. પણ જ્યારે પૈસા પાત્ર માણસ હશે એ તો બીજાને નીચા જ સમજતો હોય કે અમારા પર ભગવાનની કૃપા છે, ના તો આ બધા તો પાપી માણસો છે જેને ભગવાન એને પૈસો ક્યાં આપ્યું છે. આવી માન્યતાઓ એ લોકો પાસે હોય છે. હવે આપણે સુબોધની જોઈ. હવે હું તમને વાત કરું છું 10મા સ્કંદમાં 88મા અધ્યાયમાં એક સુંદર કથાનક આપેલું છે. એમાં એવું કહેવામાં આવેલું છે કે પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે કે આ ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ આ બંનેની વાત કરવામાં આવેલી છે. શંકર ભગવાન કેવા છે? તો સ્મશાનમાં રહીને તપ કરે છે, ભોગોનો ત્યાગ કરી દીધો છે, વૈરાગ્ય વૃત્તિ ધારણ કરેલી છે. પણ લખે છે કે શંકર ભગવાનની જે ઉપાસના કરે છે એને શંકર ભગવાન માગે એટલું ધન કે ભોગ સામગ્રી પ્રચુર માત્રામાં આપે છે. એની સામે વિષ્ણુ ભગવાન કેવા છે? તો લક્ષ્મીપતિ છે, લક્ષ્મીના પતિ છે. છતાંય લક્ષ્મીની જે વિષ્ણુની જે આરાધના કરે છે એને ભગવાન પોતાના ભોગ પોતાના ભક્તોને આપતા નથી. પોતે ભોગી છે, સદાય 56 ભોગનો પ્રસાદી લે છે, પણ એમના ભક્તોને તો એ મોક્ષ પ્રદાન કરે છે, પરંતુ ભોગ
આપતા નથી. જોયું, શંકર ભગવાનની પાસે ભોગ નથી પણ ભક્તોને ભોગ આપે છે. વિષ્ણુ પાસે ભોગ છે પણ બધાને મોક્ષ આપે છે. વિષ્ણુની આરાધના કરે એને ભગવાન મોક્ષ આપી દે છે. આવી એક થિયરી દસમ સ્કંદના 88મા અધ્યાયમાં આવેલી છે. હવે એ તો બહુ લાંબી થિયરી છે પણ ટૂંકામાં આપણે કહીએ તો ભગવાન શ્રી કૃષ્ણ આના જસ્ટિફિકેશનમાં કહે છે કે હવે એ બહુ સરસ શ્લોક આવે છે. જો ધ્યાન રાખીને તમે સાંભળજો. અવરી થિયરી આવે છે. અસ્યાહમ અનુગૃણામી હરિષ્યે તદ્ધનમ શનૈ તતો ધનમ ત્યજત્યંસ્યમ સ્વજના દુઃખ દુઃખિતમ. એવું કહે છે કે હે રાજન, જેના પર હું કૃપા કરું છું તેનું બધું ધન હું ધીરે ધીરે છીનવી લઉં છું. જે આપણે માનવા તૈયાર જ નથી હોતા આ વસ્તુને. હવે કેવી રીતે છીનવે છે અને શું કરે છે, શું થાય છે, એ થિયરી થોડીક આપણને આપી સમજાવું છું. જ્યારે ભગવાન કહે છે જેના પર કૃપા કરું છું, આ બધાને ધ્યાન એક વસ્તુ સમજી લેજો. એનો અર્થ એવો ના માનશો કે દુનિયામાં જેટલા નિર્ધન માણસો છે એ બધા પર ભગવાનની કૃપા છે, એવું નહીં માનવાના. એ નિર્ધનતા અને ધનવાન એ બધું તમારા કર્મોનું ફળ છે. પરંતુ જેના પર ભગવાનનો અનુગ્રહ થાય એને ધનવાન પણ હોય તો પણ એ ધીરે ધીરે નિર્ધન કરે, એટલા માટે કે ભગવાનને એને પોતાની ભક્તિ પ્રદાન કરવી છે માટે. તો હવે અહીંયા લખે છે ભગવાન કે જ્યારે તે નિર્ધન થઈ જાય ત્યારે સૌથી પહેલાં શું થશે, એના સગાવાલા બધા એના સગાવાલા એની આપણે એનો ત્યાગ કરી દેશે અથવા તો એને બેદરકાર બની જશે. એના માટે એને અપમાન કરી બેસે છે. કારણ કે લખે છે ને, નાના વગરનો નાઠ્યો નાને નાથા લાલ. ભગવાનના ભક્તો હોય કે ના હોય પણ જો પૈસો નથી તો સમાજ કે કુટુંબ કબીલો કે છોકરો માનપાન આપતા નથી. અને જો પૈસો છે તો આખી દુનિયા માનપાન આપે. આ સાધારણ વાત છે. ભગવાન કહે છે એનું ધન હું છીનવી લઉં છું, એટલે સગા સંબંધીઓ એની દરકાર કરતા નથી અને એને ત્યાગી દે છે અથવા અપમાનિત કરે છે. એટલે પહેલાંનો જે અહમ છે ને એ ગવાશે કે સાલો મારી પાસે પૈસો હતો તો બધા દોડતા આવતા હતા, પૈસો નથી તો મને તિરસ્કાર કરે છે કે છે. એટલે એ વ્યક્તિ ધન કમાવા માટે બમણા પ્રયત્નો શરૂ કરી દેશે. બમણા જોરથી પ્રયત્ન કરશે. પૈસા કેમ ના મળે કે છે. જ્યાંથી એને નિષ્ફળતા મળી એ નિષ્ફળતાને ઢાંકીને પણ એ બમણા પ્રયત્નો કરશે. પણ ભગવાનને તો એના પર કૃપા કરવી છે એટલે ભગવાન કહે છે હું ફરીથી પણ એના પ્રયત્ન સફળ થવા દેતો નથી. જો વારંવાર ટ્રાય કરે છે પણ એનો પ્રયત્ન સફળ થતો નથી. આ પ્રયત્ન સફળ થતો નથી એટલે જે સગાવાલા છે એને ખ્યાલ આવી ગયો કે આટલો બધો પ્રયત્ન કરે છે તો પૈસા પ્રાપ્ત કરતો નથી, એટલા ડફોડ છે કે બુદ્ધિ વિનાનો છે, એવી એની બધી માન્યતાઓ ઘરમાં તગાડી આજુબાજુમાં ફેલાય. એટલે પેલો તિરસ્કાર વધતો જાય. હવે એને આવી રીતે વારંવાર ચાલવાનું છે. એ બમણા જોરથી પ્રયત્ન કરશે પૈસા કમાવાનો અને જેટલો પ્રયત્ન કરશે નિષ્ફળતા ભગવાન આપે છે વારંવાર અને સગાવાલા સમાજ તિરસ્કાર વધતો જ જશે. અને એમ કરતાં કરતાં વારંવાર એ સફળ નહીં થાય અને એક તબક્કો એના જીવનમાં એવો આવશે કે એનું મન ધન કમાવવામાંથી વિરક્ત થઈ જશે અને પછી એને ખ્યાલ આવશે કે મારા નસીબમાં ભગવાને પૈસો લખ્યો નથી. હું વારંવાર પ્રયત્ન કરું છું તો પણ મારા હાથમાં કશું આવતું નથી. ચાલતા અને એના કરતાં તો મનની શાંતિ માટે આ બધા સગાવાલા મારાથી મોં ફેરવી લીધા છે, પણ સંતોની પાસે જઈને બેસીશ તો મને કશીક શાંતિ મળશે. એ માણસ શાંતિ મેળવવા માટે સંતોની પાસે, ભગવાનના ભક્તોની પાસે જશે અને ભગવાનના ભક્તો પાસે જઈને જેવું ભગવાનના નામ સ્મરણ કીર્તન ભજન સાંભળશે તો એને અંદરથી શાંતિનો અનુભવ થશે અને એ શાંતિનો અનુભવ થશે એટલે એને ખ્યાલ આવશે કે એના જીવનનું ખરો રહસ્ય, ખરો મર્મ તો ભગવાનની ભક્તિ છે. તો ભગવાન એને આવી રીતે વાળી લે છે. આ થિયરી આખી બહુ સરસ સમજાવી છે.
10મા સ્કંદના 88મા અધ્યાયમાં. તો એવી રીતે ભગવાન એનો અંગીકાર કરે છે. હવે આ થિયરી ભાગવતમાં ધન, નિર્ધન અને ધનની આપી છે. એવી જ થિયરી બીજી પણ છે, એ ભાગવતમાં નથી પણ રોગની છે. માણસ આપણે જે શારદાબેન અને તુલસીદાસની કૃષ્ણાષ્ટમી મેં વાત વચમાં કરી હતી. મદ્રાસનું દંપત્ય હતું, જૈન ફેમિલી હતું, પુષ્ટિ માર્ગમાં આવી ગયું હતું અને 84 બેઠકોની પગપાળા યાત્રા કરી, બધી વાત કરી હતી. તો એ લોકોના જીવનમાં જે પરિવર્તન આવ્યું એ રોગના કારણે આવ્યું. હવે માણસને એવો જીવલેણ રોગ લાગુ પડી જાય કે જે ડૉક્ટરો પણ જ્યારે હાથ ઊંચા કરી દે, ડૉક્ટરો પણ કે ભાઈ આમાં કોઈ દવા નથી, ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ ઓનલી, આવું જ્યારે ડૉક્ટરો ડિક્લેર કરી બેસે છે, તાને પછી એ વ્યક્તિ પ્રભુની ભક્તિના માર્ગે વળી જાય અને ભક્તિનો ચમત્કાર એવો થાય કે રોગ જળમૂળમાંથી નાબૂદ થઈ જાય અને ભગવાનનો પરમ ભક્ત થઈ જાય. એનું ઉદાહરણ જોઈએ તો ગુજરાતમાં પુનિત મહારાજ, એનું ઓરિજિનલ નામ હતું બાલકૃષ્ણ, અને એને ટીબી થયો હતો. વિધવા માતાનો એકનો એક દીકરો, ગરીબાઈ ઘરની ઘણી, દવાના પૈસા મળે નહીં, અને એ જમાનામાં ટીબી એટલે રાજરોગ કહેવાય, ક્ષય થઈ જાય. એટલે ટીબીનું નામ જ ક્ષય, એટલે માણસ ક્ષય થઈ જાય એટલે માણસ મરી જાય. ટીબીની દવા શોધાઈ નથી એ જમાનામાં, એટલે જેનો ટીબી થયો બધા મરી જતા હતા. અત્યારે તો ટીબી ક્યોરેબલ છે. તો એક સંત મળ્યા અને એને કીધું બેટા તું રામ નામ પર વળી જા. તો એ રામ 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 કર્યા કર્યું. તો સાહેબ આજે ભગવાનના ભક્ત પરમ પુનિત મહારાજે થઈ ગયા અને પેલો ટીબીનો રોગ વગર દવાએ, રામ નામની વગર પૈસા વગરની દવાએ રામ એનો રોગ મટી ગયો. તો એવા આજે ભગવાનને વાળવા હોય તો ધનનું બી કારણ છે અને રોગનું પણ કારણ છે કે છે. હવે લખે છે ભગવાન અંદર કે ભાઈ ભગવાન કે છે મારી કૃપાથી એ ભક્તિ માર્ગમાં આવી રીતે ધનની આસક્તિ છોડી અને ભક્તિ માર્ગમાં વળી જાય છે. લખે છે ભગવાન એની અંદર કે મારી આરાધના બહુ કઠિન છે. સાધારણ લોકો તો મને છોડીને બીજાના, એટલે જે હવે સાધારણ લોકો શું હોય, આ વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાન, આપણો જો આ સંપ્રદાય જે છે ને એ કૃષ્ણ એટલે વિષ્ણુનું જ છે. મહાપ્રભુજીએ સ્ટાર્ટિંગમાં નામ આપે છે ને, પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્ચતે, તો વિષ્ણુ શબ્દનો પ્રયોગ થયો હોય એ શ્રી કૃષ્ણ જ માનવાના. હવે અહીંયા ચોખ્ખું લખે છે કે જે લોકોને ભોગ જોઈતા હોય એ લોકો પછી શ્રી કૃષ્ણની આરાધના છોડી અને શંકરમાં વળી જશે. બીજી દેવી દેવતાઓ, કારણ કે ભગવાને દરેકને પોતપોતાના દેવી દેવતાઓના અધિકાર આપેલા છે. એટલે એ દેવી દેવતાઓના માનતો થઈ જાય ને તો એને પાછો પૈસો મળી પણ જાય, પણ એ માર્ગ આખો જુદો છે, એ માર્ગમાં જતો રહે માણસ. પણ જ્યારે કૃષ્ણની આરાધના, કૃષ્ણની ભક્તિ જેને કરવી છે તો લખે છે ને કે એ ભગવાન કે છે મારી આરાધના બહુ કઠિન છે, કે છે ને આવી આકરી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે, જે આપણી તૈયારી સામાન્ય રીતે હોતી નથી. હવે આ જે થિયરી આપણને સમજાવવામાં આવી કે ધન ધીરે ધીરે હરી લઉં છું, તો એ 10મા સ્કંદના 88મા અધ્યાયમાં આ વાત બતાવી છે. હવે 11મા સ્કંદમાં આપણે જઈએ. 11મા સ્કંદના 23મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને આ વસ્તુ સમજાવે છે. એ ઉદાહરણ આપીને, હવે જે પેલી થિયરી આપી એ એમને આપી છે, વસ્તુ આની આ જ છે, પણ એને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને એક ઉદાહરણ આપે છે. ઉદાહરણમાં એમ કે છે ભગવાન 23મો અધ્યાય 11મો સ્કંદ, ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. હવે જો અહીંયા તમે નામ સાંભળ્યું તો ભિક્ષુ ગીતા, અત્યારે હું આપણને જે વાત કરી રહ્યો છું એ ભિક્ષુ ગીતા ભાગવતની અંતર્ગત જ છે. આ વસ્તુ એટલી સુંદર વાતો બધી કરેલી છે ભાગવતમાં. 11મો સ્કંદ એટલે સમગ્ર ભાગવતનો સાર. 11મો સ્કંદ ભગવાને અંતિમ સમય ઉદ્ધવજીને જે ઉપદેશ કર્યો એનું નામ ભાગવત, અને એ આખો 11મો સ્કંદ છે. તો એમાં ભગવાન 11મા સ્કંદના 23મા અધ્યાયમાં કહે છે કે પહેલાંના સમયમાં ઉજ્જૈન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. હવે એને ખેતી, વેપાર
વગેરેથી એને ઘણી સંપત્તિ ભેગી કરેલી હતી, પણ એ સ્વભાવનો કેવો હતો? કૃપણ એટલે કંજૂસ હતો, કામી હતો, લોભી હતો, અને વાતમાં તો એ ક્રોધ કરતો હતો. હવે એને પૈસા કમાવાની જ વૃત્તિ હતી, પણ ખર્ચવાની વૃત્તિ હતી નહીં. એટલે શું થયું કે જ્ઞાતિજનો હોય એની જોડે પણ એને બગડતી હતી. અતિથિઓને તો અપમાન કરીને કાઢી મૂકતો, તો ખર્ચો કરાવો ને, અતિથિઓ આવે તો અપમાન કરીને કાઢી મૂકે. પછી ઘરના એના જે સંતાનો હતા, ભાઈબંધુઓ હતા, નોકર ચાકર હતા, પત્નીધામ, એ બધા એના બુરો સ્વભાવ અને કૃપાળતાના કારણે બધા ઘરના મેમ્બર્સ પણ એનાથી નારાજ હતા, દુઃખી થઈ ગયેલા હતા કે છે. એટલે આ રીતે આ માણસને ખાલી આ બ્રાહ્મણને પૈસો ભેગો કરવામાં જ આનંદ આવતો હતો. એ સિવાય બધી રીતે એના પાસે નેગેટિવ વિચારસરણી બધી હતી કે છે. હવે આ રીતે આ લોકમાં પણ દુઃખી થઈ ગયું કે કોઈને માન આપતું જ નહોતું, અને પરલોક તો એનો બગડ્યો, કારણ કે કોઈ દાન ના કરે, ધર્મ ના કરે, કશું ના કરે, ખાલી પૈસા જ કમાવ કરતો હતો કે છે. હવે લખ્યું છે કે ધનથી ન તો ધર્મ કરતો કે ન પોતે ભોગવતો હતો. એટલે આના કારણે જે દેવતાઓ હતા એ પણ એના પર કોપાયમાન થાય. એટલે જો તમારી પાસે ભગવાને ધન આપ્યું હોય અને તમે ધનનો સદુપયોગ ન કરો, તો અહીંયા લખ્યું છે એ પ્રકારે દેવતાઓ પણ તમારા પર કોપાયમાન થાય. હવે લખ્યું છે કે આ પરિસ્થિતિમાં દેવતાઓ જ્યારે કોપાયમાન થાય, તો જે ધન તેને ઘણા પરિશ્રમથી ભેગું કર્યું હતું, તે બધું જ ધન હવે એની નજર સમક્ષ જ ધીરે ધીરે નષ્ટ થવાનું. જો ભગવાનનો પેલો સિદ્ધાંત આવ્યો ને અહીંયા, કે હું ધીરે ધીરે એનું ધન હરી લઉં છું, તો અહીંયા આ જે બ્રાહ્મણ છે એના પર ભગવાનને કૃપા કરવાની છે, એટલે ધીરે ધીરે એનું બધું ધન હરી લીધું. કેવી રીતે હરી લીધું? તો લખ્યું છે કે અધમ બ્રાહ્મણનું કેટલુંક ધન એના પરિવારના લોકોએ કોઈને ઉધાર આપ્યા, પૈસા આપ્યા છે તો છીનવી લીધું. કેટલુંક ચોર લોકો લૂંટી ગયા, કેટલુંક અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયું, કેટલુંક બચ્યું હતું તો રાજાએ કર ધરાવી લીધું, કેટલુંક રોગોમાં જતું રહ્યું. એમ કરીને ભગવાન પૈસો આવે છે અને પૈસો જેવો હોય ને ત્યારે એના પણ રસ્તા પૈસો શોધતા હોય છે. આપણે કહેવાય છે કે ધનની 3 પ્રકારની ગતિ છે. ધનની ગતિ દાન, ભોગ અને નાશ. તમારી પાસે પૈસો આવ્યો હોય કહો તો તમે દાન કરો, દાન ના કરો તો તમે પોતે ભોગવો. પણ જે લોકો પોતે ભોગવતા નથી, દાન કરતા નથી, તો ત્રીજી રસ્તો રહ્યો નાશ. તો આ બ્રાહ્મણમાં પણ એ જ વસ્તુ બની કે ના ભોગ ભોગ્યા, ના દાન કર્યું, એટલે એનું ધન બધું નાશ પામી ગયું. હવે સંપત્તિ નષ્ટ થઈ ગઈ, હૃદયમાં ભારે ઉચાટ થયો, એનું મન દુઃખી થઈ ગયું, આંખમાંથી આંસુની ધારાઓ નીકળવા મળી કે જેમ. હવે ચિંતા દૂર થઈ ગયેલો એ માણસ, એના મનમાં સંસારના માટે ભારે દઢ વૈરાગ્યનો ઉદય. જો હવે ભગવાનની કૃપા થઈ, ભગવાનની કૃપા થાય તો જ તમારામાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય. તો એ વસ્તુ અહીંયા આ બ્રાહ્મણમાં મોડે પણ ભગવાને કૃપા કરી અને એનામાં વૈરાગ્યનો ઉદય થયો. જો એનું ધન ચોરાઈ ગયું ના હોત, કે ધન હરી ના લીધો ભગવાને, તો એનામાં વૈરાગ્ય આવતો નહીં. તો ભગવાને આ રીતે એનો અંગીકાર કર્યો. હવે બ્રાહ્મણ મનમાં કહેવા લાગે છે કે જે ધન માટે મેં કઠોર પરિશ્રમ કર્યો હતો એ ધર્મના માર્ગમાં મેં ના વાપર્યું, ને મારા સુખ ભોગમાં પણ આ ધન ના વાપર્યું. તો લખ્યું છે કે કૃપણ મનુષ્યોને ક્યારેય ધનથી સુખ મળતું નથી. તેઓ તો ધન કમાવાનું અને તેની રક્ષાની ચિંતામાં સળગ્યા કરે છે, અને મર્યા પછી ધર્મનું આચરણ ન કર્યું હોવાથી એવા પૈસાદાર માણસો પણ નરકની ગતિ પ્રાપ્ત કરે. જો પૈસાદાર હોય, તમે ધર્મના માર્ગે ન ખર્ચો અને ખાલી પોતાના ભોગમાં ખર્ચો, અથવા તો કંજૂસ બનીને ભેગું જ કર્યા કરો, તો પણ તમારે નરકમાં જવાનો વારો આવે એવું કહે છે. લખે છે અહીંયા કે નાનો સરખો કોળનો ડાઘો શરીરમાં હોય તો ગમે શરીર રૂપાળું ગમે તેટલું હોય તો પણ એ સુંદરતાને હરી લે છે. એવી રીતે આ જે કૃપાનતાનો જે દુર્ગુણ છે એ માણસના બધા જે ગુણો સારા હોય બી ખરા ને તો પણ એને નષ્ટ કરી દે છે. હવે અહીંયા આ ધનના આ જે બ્રાહ્મણ મનમાં બધું બોલે છે ને,
એમાં એના 15 ધનના 15 દોષો બતાવવામાં જોઈએ. કયા કયા દોષો ધનમાં છે? અર્થસ્ય સાધને સિદ્ધે ઉત્કર્ષે રક્ષણે વે નાશુભોગ આયાસસ ત્રાસ ચિંતા બ્રહ્મોન્રામ સ્વયં હિંસા દંભ કામ ક્રોધ સ્મયો મદમ વેદો વૈરમ અવિશ્વાસ સંસ્પર્ધા વસ્નાનિ ચ એતે પંચ દશાનર્થા હિ અર્થમૂલામૃતામૃતામ તસ્માદ અનર્થમ આખ્યમ સયોર્થી દૂરતશ્ચેત. આ 3 શ્લોકોમાં એમ કે છે, ધન કમાવાના લોભમાં કમાઈ લીધા પછી તેની વૃદ્ધિ કરાવવું, તેનું રક્ષણ કરાવવું, ખર્ચ કરાવવું, ધન નાશ પામતા અને ઉપભોગ કરાવવું, નિરંતર પરિશ્રમ, ફિકર, ભય અને ભ્રમનો સામનો કરવો પડે. એટલે માણસને પૈસા કમાવા માટે તો ખૂબ મહેનત કરવી પડે છે એક વાત. પૈસા આવ્યા પછી એને સાચવવા માટે પણ ચિંતાઓ કરવી પડતી હોય છે, 2 વાત છે. અને જો બાય ચાન્સ એ ધન નાશ પામી ગયું તો પણ ચિંતાનો વધારો થઈ જાય છે. એટલે ટૂંકમાં ધન બધી રીતે તમને દુઃખી જ કરે છે. મેળવો તોય દુઃખ છે, નથી તોય દુઃખ છે. કારણ કે મળ્યું તો સાચવવાની ચિંતા, ક્યાં મૂકવા પૈસા, કોને આપવા, કોઈ ગાલી જશે તો, આ બધી તકલીફો બધી પડે છે. હવે જે 15 અનર્થો ધર્મ બતાવ્યા છે એ કયા કયા છે? તો ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, ક્રોધ, અભિમાન, મદ, ભેદ બુદ્ધિ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, લંપટતા, જુગાર અને શ્રાપ. આ 15 અનર્થો મનુષ્યમાં ધનને કારણે માનવામાં આવે છે. તેથી કલ્યાણની કામનાવાળા પુરુષે સ્વાર્થ અને પરમાર્થના વિરોધી એવા અર્થ એવા નામવાળા અનર્થને દૂરથી થઈ જવો. એટલે જો આપણે અર્થ એટલે પૈસો કહીએ છીએ, પણ અહીંયા ભાગવતમાં લખ્યું છે અર્થ તો ખાલી કેવા ખાતર જ અર્થ છે, બાકી એ અનર્થ છે. અર્થ છે એ અનર્થ કરે છે. તો અર્થ નામવાળા અનર્થને દૂરથી ત્યાગી દેવો, એવું અહીંયા આપણને સમજાવવામાં આવે છે. હવે લખે છે બ્રાહ્મણ મનમાં બધું બોલે છે કે આ મનુષ્ય શરીર મોક્ષ અને સ્વર્ગનું દ્વાર છે, અને એને પ્રાપ્ત કરીને એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય છે જે અનર્થોનું ધામ એવા ધનના ચક્કરમાં ફસી જાય? આ મનુષ્ય જન્મથી જ તમે સ્વર્ગમાં પણ જઈ શકો છો અને મોક્ષ પ્રાપ્ત કરી શકો છો, પણ ધનના ચક્કરમાં પડી ગયા તો મર્યા પછી નરકમાં જવાનો વારો આવશે. કારણ કે ધનની બધી વાતો આપણે કરીને કે ધનના કેટલા બધા અનર્થો છે. એટલે કે છે લખે છે કે કૃપણ મનુષ્યો અધોગતિને પ્રાપ્ત કરે. જે કૃપણ હોય અથવા તો પોતાના ભોગ માટે વાપરતા હોય એ બંનેની અધોગતિ છે. ફક્ત દાન કરનારાને સદગતિ, દાન કરનારો હોય એ સત્કાર્યો કરતા હોય એટલે એની ઉત્તમ ગતિ થાય. પણ ધન મળ્યું હોય અને દાનમાં બહુ વાપરે એવા બહુ ઓછા લોકો હોય છે. હવે લખ્યું છે મોટા મોટા વિદ્વાનો પણ ધનની વ્યર્થ તૃષ્ણાથી સદા દુઃખી થતા હોય છે કે છે. ખરેખર આ સંસારમાં કોઈ માયાથી અત્યંત મોહિત રહે. બધા ધનની પાછળ પાગલ થયા છે તો આ સંસાર એ ધનરૂપી માયાથી મોહિત થયેલો છે. એટલે તો નરસિંહ મહેતાએ પણ એક વાક્ય કહેલું છે કે ધનતનું ધ્યાન તું અહર્નિશ આદરે એ જ તારે અંતરાય મોટી. મનુષ્ય જીવનમાં દરેકના જીવનમાં તમે જુઓ, આપણા ત્યાં બાળક જન્મ છે, સંબંધનું થાય ત્યાંથી જ આપણે એને એના મગજમાં ભરીએ છીએ કે તું ખૂબ ગણ, ખૂબ પૈસા કમાય અને ખૂબ મોટું માણસ. આપણે મા બાપ તરીકે છોકરાઓને નાની ઉંમરથી ધર્મના સંસ્કારની તો દરકાર કરતા જ નથી. અને એનું પરિણામ શું આવે છે? એ સંતતિ મોટી થઈને તમારા ઉદ્ધાર માટે જે સત્કાર્યો કરવા જોઈએ એ કરવાના બદલે એ પૈસા કમાવામાં લાગી રહેશે કે એને ગળથુથીમાં વસ્તુ આપવામાં આવી છે અને પૈસા કમાયા પછી એને ભોગ કરશે. આ જ તકલીફ છે બધી. આ પરંપરા ચાલે છે. લખ્યું છે કે અહીંયા કે વૈરાગ્ય જ આ સંસાર સાગરને પાર કરવાની નૌકા છે. એટલે મેઇન વસ્તુ શું છે? ભગવાન જે થિયરી સમજાવે છે એમાં એ જ છે કે ધનનો વારંવાર નિષ્ફળતા મળે એટલે એનામાં વૈરાગ્ય પ્રદીપ્ત થઈ જવાનું છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે ઉજ્જૈન નિવાસી બ્રહ્મણે મનમાં આ રીતે બધી ગડમથલ કરીને વિચાર્યું બધું, એના પછી નક્કી કરી દીધું કે હવે હું આ બધું છોડી અને હવે સંન્યાસી બની જવું. જો
વૈરાગ્ય પૂરેપૂરો જાગૃત થઈ ગયો. હવે એને પોતાના મનને સમજાવી દીધું, ઘર બહાર છોડવાની તૈયારી કરી દીધી. કારણ કે ભલે સંસારિક નિષ્ફળતા મળી નહીં, પણ એ ઇનડાયરેક્ટલી જોવા જાઓ તો ભગવાનની કૃપા જ છે. એટલે એને મૌન ધારણ કરી અને સંન્યાસી થઈ ગયો. એને હવે કોઈ સંસારની આસક્તિ રહી નથી. એને પોતાના મન, ઇન્દ્રિયો, પ્રાણને વશ કરી લીધા. એ સ્વચ્છંદ વિચરણ કરવા લાગ્યો કે છે. હવે ભિક્ષા લેવા માટે શહેરમાં કે ગામમાં જવા લાગ્યો કે કોઈ એનો પહેરવેશ એવો થઈ ગયો, કોઈ એને ઓળખી ના શકે. તે ભિક્ષુક અવધૂત ખૂબ વૃદ્ધ થઈ ગયેલો હતો, પણ જે લોકો એને ઓળખતા હતા એ બધા એને હેરાન બહુ કરતા હતા. લખ્યું છે એને કેવી હેરાનગતિ ભોગવવી પડતી હતી. તો કોઈ દંડ છીનવી લેતું, કોઈ ભિક્ષાપાત્ર લઈ લેતું, કોઈ એનું કમંડળ થઈને લઈ જતું, કોઈ એનું આસન લઈ લેતું, કોઈ એની માળા, એની સુવાની ગોદડી લઈને ભાગી જતું, કોઈ એને લંગોટી અને વસ્ત્રોને આમ તેમ ફેંકી દીધું. કેટલા લોકો એને ગાળો પણ બોલતા, કેટલા લોકો એને મારતા પણ ખરા, કેટલા લોકો ચોર કહીને એને ધમકાવતા પણ ખરા. તો આ બધો ત્રાસ એ મૂંગા મોઢે સહન કરતો. લખ્યું છે કેટલાક લોકો ઓળખી ગયા હોય તો કે હો, આ તો પેલો છે, આ તો પેલો કૃપણ જે હતો ને એવો ધર્મનો ઢોંગ કરીને બેઠો છે. ધન સંપત્તિ ચાલી ગઈ અને સ્ત્રી પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો એટલે આજે દેખે એને ભીખ માગવાની વૃત્તિ આવી ગઈ. કે છે કેવો પૈસાવાળો હતો, કોઈ દાડો પૈસો ના ખર્ચો કોઈના માટે, અને આજે ભીખ માગીને નિર્વાહ કરનારો વાળો આવ્યો કે છે. આવી રીતે એને મેનો ટેનો લોકોએ બહુ માર્યો, ખૂબ સતાવ્યો, પણ એ બધું એ સહન કરતો હતો. લખ્યું છે ક્યારેક એને તાવ આવી જાય, વૃદ્ધાવસ્થા હતી એટલે, તો દેહની પીડા પણ એને સહન કરવી પડતી હતી. એ ઘરની બહાર ખુલ્લામાં રહેતો એટલે ઠંડી ગરમી પણ એને સહન કરવી પડતી હતી. લોકોના અપમાન સહન કરતા હતા. પણ લખ્યું છે ભિક્ષુકના મનમાં કોઈ વિકાર થતો નહીં. એને સમજી લીધું આ બધું મારા પૂર્વજન્મના કર્મનું ફળ છે, એટલે મારે આ અવશ્ય ભોગવે. જે કોઈ લોકો એને હેરાન કરતા એના ઉપર એ તિરસ્કારની દૃષ્ટિએ જોતો નહોતો. એક જ વસ્તુ વિચારતો હતો કે આ લોકોનો વાંક નથી, વાંક મારા કર્મોનો છે. અને આ રીતે એને એ ભોગવવાની જે વૃત્તિ એની આવી, અને એમાં એને કોઈ પણ પ્રકારનો નારાજગી લઈને કે સામેવાળાને સાપ આપીને કે ખોટા વિચારો કરીને પણ એને સહન નથી કર્યું. તો માત્ર પોતાના જ કારણથી હું દુઃખી થઈ ગયો છું એમ માનીને એને સહન કર્યું. હવે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ઉપદેશ આપતા કે છે કે બ્રાહ્મણે પછી આટલો બધો ત્રાસ એના ઉપર પડ્યો એટલે એને પોતાની વૃત્તિ ધર્મમાં સ્થિર કરી દીધી અને સાત્વિક વૃત્તિનો આશ્રય લઈ અને એને ગીત ગાયું. અને જે ગીત ગાયું એનું નામ છે ભિક્ષુ ગીતા. ભાગવતમાં 11મા સ્કંદમાં 23મા અધ્યાયમાં કુલ 16 શ્લોકો છે ભિક્ષુ ગીતાના. અને ભગવાન પોતે સ્વયં પોતાના સ્વમુખી કહે છે કે આ 16 શ્લોકો જે છે એ કેવા છે તો સાક્ષાત બ્રહ્મજ્ઞાન છે. જે લોકો એકાગ્ર ચિત્તે આ ભિક્ષુ ગીત સાંભળશે કે સંભળાવશે કે હૃદયસ્થ કરશે તેને ક્યારેય સુખ દુઃખ વગેરે દ્વંદ્વો વશ થતા નથી. તો ભગવાને પોતે સ્વયં આ ભિક્ષુ ગીતના ખૂબ વખાણ કરે છે. ભિક્ષુ ગીતના 16 શ્લોકોમાંથી હું તમને ખાલી 1 કે 2 શ્લોક શ્રવણ કરાવું છું. પહેલો શ્લોક આપણે લઈએ તો સુખ દુઃખનું કારણ ન તો આ મનુષ્યો છે, ન તો દેવતાઓ છે, ન તો શરીર છે, ન તો ગ્રહો છે, કર્મ છે કે કાળ છે, કશું જ નથી. કોણ છે તો કહે છે કે શ્રુતિઓ અને મહાત્માઓ મનને જ આનું પરમ કારણ માને છે. અને આ મન, આપણું આ મન છે ને એ જ આ જીવને સંપૂર્ણ સંસાર ચક્રમાં ભટકાવે છે. આ મનના કારણે જ આપણે કહીએ છીએ ને કે મનથી જ માણસનો મોક્ષ છે, મનથી માણસને બંધન છે. તો મન એવું મનુષ્યનામ કારણ બંધ મોક્ષ એ આપણી શ્રુતિનું વાક્ય છે. તો અહીંયા એને જે કીધું એમ કે સુખ દુઃખનું કારણ એ મન છે, પહેલો શ્લોક. અને છેલ્લા શ્લોકમાં એને બધા ઘણા 16 શ્લોકો બહુ સુંદર છે. જ્યારે 11મો સ્કંદ હશે ત્યારે એક શ્લોક પર આપણે શાંતિથી વાત કરીશું. અત્યારે આપણે આગળ જઈએ છીએ. છેલ્લો શ્લોક લીધો. પ્રાચીન કાળમાં મહર્ષિઓએ જે અધ્યાત્મ નિષ્ઠાનો આશ્રય લીધો હતો, હું પણ તે જ નિષ્ઠાનો આશ્રય લઈશ. આ પ્રમાણે મુકુંદ ભગવાનના ચરણ કમળોની સેવાના પ્રભાવથી
આ અજ્ઞાનરૂપી અગાધ સંસારને હું પાર થઈ જઈશ. એટલે એ છેલ્લા શ્લોકમાં શું કહે છે? હવે હું આ સંસાર સાગરને પાર તરી જઈશ. અને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ઉપદેશ આપતા કહે છે કે તે બ્રાહ્મણનું ધન ભલે નષ્ટ થઈ ગયું, પરંતુ તે બ્રાહ્મણના બધા દુઃખો નષ્ટ થઈ ગયા. હવે તે બ્રાહ્મણ સંસારથી વિરક્ત થઈ ગયો હતો. સંન્યાસી બનીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરતો હતો. લોકોએ એને ખૂબ હેરાન કર્યો, છતાં પણ એ અચળ રહ્યો, સહેજ પણ વિચલિત થયો નહીં, અને મૌનપણે એને પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું અને સતત ભગવત ચિંતન કર્યું. અને મનની અંદર આ શ્લોકોની જે ભિક્ષુ ગીતા છે એનો સતત વર્તન કરતો રહ્યો, અને આ રીતે એનો ઉદ્ધાર થઈ ગયો. તો કહેવાનો મતલબ શું છે કે આપણે જે થિયરી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભગવાને 88મા અધ્યાયમાં કીધું કે જેના પર કૃપા કરું છું એનું ધન હું ધીરે ધીરે હરી લઉં છું, તો એ જ વસ્તુ સમજાવતું આખ્યાન ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીના 11મા સ્કંદમાં કહે છે. હવે આ જ થિયરી જે આપણી પૈસા બાબતની આપણે જે માન્યતાઓ આપણી જે ખોટી છે એ સમજાવવા માટે ભાગવતમાં અનેક જગ્યાએ અનેક પ્રકારની વાતો લખેલી છે. પણ આપણે હવે સુદામા ચરિત્રની વાત કરીએ. સુદામા ચરિત્રમાં બધાને સુદામાનું ચરિત્ર તો બધાને ખબર છે એટલે એની વાત નથી કરતો. પણ સુદામા દ્વારકામાં ભગવાનના મહેમાન બનીને ગયા મિત્ર તરીકે. ભગવાને સારામાં સારી આગતા કરી. સુદામા માગવા નહોતા ગયા, પત્નીના આગ્રહથી ગયા હતા. મહાપુરુષે પુરુષોત્તમ સંસ્થામાં લખ્યું છે સુદામા રંગ ભાર્યાર્થે ભૂમ્યાની કેન્દ્ર વૈભવ. મહાપ્રભુજી એવા શબ્દો વાપરે છે. અને આ શ્લોક મહાપ્રભુજીએ ભાગવતમાં તો સુદામા નામ છે જ નહીં, પહેલી વાત જ એ છે. છતાં મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામો સુદામા નામ મૂક્યું છે. એટલે મહાપ્રભુજીએ આ નામ પુરાણોમાંથી પ્રકટ કર્યું છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ નામ પદ્મપુરાણના ઉત્તરખંડમાંથી વિષ્ણુ સહસ્ત્ર નામ છે પદ્મપુરાણમાં, મહાભારતનું નહીં. એમાં આવું નામ છે કે સુદામા રંક ભક્તાર્થ ભૂમ્યાની તેન્દ્ર વૈભવ. આખો શબ્દ બેઠો મહાપ્રભુ ફક્ત ભક્તાર્થની જગ્યાએ મહાપ્રભુજીએ ભાર્યાર્થ કર્યું છે. પદ્મપુરાણમાં સુદામા રંગ ભક્તાર્થ ભૂમ્યાની તેન્દ્ર વૈભવ એવા નામો છે. મહાપ્રભુજીએ સુદામા રંગ ભાર્યાર્થ ભૂમ્યાની તેન્દ્ર વૈભવ આટલો સાધારણ ફરક મહાપ્રભુજી પાડી અને નામ પ્રકટ કર્યું. તો સુદામાની જે પત્ની હતી એના આગ્રહથી સુદામા દ્વારકા ગયા હતા. ભગવાન બધાના મનની હૃદયની વાત જાણે છે. સુદામાએ કશું માગ્યું નથી. સુદામાએ ના પૂવા ભગવાને ખાધ્યા, આરોગ્યા. તેની સામે એને ઇન્દ્રનો વૈભવ પૃથ્વી પર લાવ્યો એવું મહાપ્રભુજીએ વાક્યમાં મૂક્યું છે. ઇન્દ્રનો વૈભવ પૃથ્વી પર લાવ્યા ભગવાન પોતાના સુદામા મિત્રની ગરીબ પત્ની માટે, રંક ભાર્યાર્થ એટલે ગરીબ પત્ની માટે એવા શબ્દોનો પ્રયોગ મહાપ્રભુજીએ કરેલો છે. તો હવે એ સુદામા તો એમને તો ખબર જ નથી ને કે મને ભગવાને એનામાં જ માને છે મને ભગવાને કશું ના આપ્યું. પણ એ તો પોરબંદરમાં આવ્યા પછી ખબર પડી, ઓહો મારી ઝૂંપડીની જગ્યાએ મોટો મહેલ બની ગયો છે, શું વૈભવ છે. ભગવાન એક રાતમાં શું કરી શકે, તમે જીવો તો ખરા. અને એવો સમર્થ આપણો સ્વામી, એને છોડીને દુનિયાની પાછળ આપણે પડીએ તો આપણે કેટલા મૂર્ખા છીએ. એક રાતની અંદર, એક રાત પણ ના કહેવાય, સુદામા દ્વારકાથી નીકળ્યા, પોરબંદર આવ્યા, ત્યાં સુધી એને કશી ખબર નથી કે પ્રભુએ મને શું આપ્યું છે. પણ રસ્તાની અંદર સુદામા ચાલતા ચાલતા વિચારો કરે છે. અને વિચારો કરતાં કરતાં એક શ્લોક બોલે છે. એ શ્લોક તમને હું સમજાવું છું. સુદામા મનોમંથન જે અનુભવી રહ્યા છે હું એની વાત કરું છું. સુદામાને જો ખબર નથી કે ભગવાને મને બહુ મોટો વૈભવ આપી દીધો છે, પણ સુદામા એ માને છે કે ભગવાને મને કશું આપ્યું નથી. શું શ્લોક આપે છે? ભક્તાય ચિત્રા ભગવાન સંપદો રાજ્યમ વિભૂતિર્ન સમર્થયત છે અદીર્ઘ બોધાય વિચક્ષણ સ્વયં પશ્ચિમ નિપાતમ ધનિનામ મદોદ્ભવમ. એટલે કહે છે કે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ
સંપત્તિના દોષોને જાણે છે. જોયું, સુદામાને કશું આપવું નથી એવું માને છે, એટલે કહે છે કે ભગવાન સંપત્તિના દોષોને જાણે છે અને તે જુએ છે કે મોટા મોટા ધનવાનોનું ધન અને ઐશ્વર્યના મદદથી પતન થાય છે. ભગવાન સુદામા કહે છે કે ભગવાન એ જાણે છે કે મોટા મોટા ધનવાન માણસો હોય એનું ઐશ્વર્યના મદદથી પતન થઈ જાય છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નિકટતમ ભક્તને તેના માગવા છતાં, જો ભક્ત માગે પૈસા આપ પૈસા આપ, તો કહે માગવા છતાં સંપત્તિ, રાજ્ય, ઐશ્વર્ય વગેરે આપતા નથી. આ એમની મોટી કૃપા છે. જો કેવું લખે છે, ભક્ત માગે તો પણ ભગવાન એને સંપત્તિ નથી આપતા, રાજ્ય નથી આપતા, ઈશ્વર નથી આપતા, તો એ એની પછી કૃપા લખ્યું છે, કૃપા છે. એટલે આપણી જે માન્યતાઓ છે ને એથી ભાગવતના સિદ્ધાંતો આપણને બીજું જ સમજાવે છે. ભગવાનની કૃપા એમાં હોય કે જેમાં તમને ભગવાન તરફ વારંવાર જવાનું મન થાય, પ્રગતિ કરવાનું, ભક્તિ કરવાનું મન થાય, સંસારમાંથી તમારી વિરક્તિ થાય. વિરક્તિ તમે મહાપ્રભુજીનું જીવન જોવા, વૈષ્ણવ મહાપ્રભુનું ચરિત્ર ક્યારેક અનુકૂળતા શબ્દ ભગવાનની કૃપાથી આપણે લઈશું તો મહાપ્રભુજીને તમે જીવનમાં તમે જુઓ તો ખરા. આટલા તમે કોઈ આટલા રાજા મહારાજાઓ મહાપ્રભુજીના ચરણોમાં આડોપતા હતા. એ મહાપ્રભુજી કોઈ દાડો સાંભળી છે કોઈ રાજમહેલમાં મને વસવાટ કર્યો હોય? ગામની બહાર પાદરમાં ઝાડ નીચે ખુલ્લામાં તળાવ સરોવરના કિનારે મહાપ્રભુજી બિરાજતા હતા. કનકાભિષેક થયા છે તો પણ એમને કશું રાખ્યું નથી, બધું બ્રહ્માંડ દાનમાં આપી દીધું છે. એમની એવી ગ્રસ્તી હતા. મહાપ્રભુજી ગ્રસ્તી હતા ને, 2 સંતાનો હતા ને, ગોપીનાથજી ગુસાઈજી હતા ને, પરિવાર હતો ને એમનો, તો પણ એમને કશું રાખ્યું નથી. મહાપ્રભુજીએ પેલું જે સોનાનું પૂતળું દાનમાં આપ્યું હતું તો એના ટુકડા કરીને બધાને વેચી દીધા છે. એક પેલો કાળજેવર નામનો હતો ને, પ્રસંગ બનેલો છે, રાજાનો રોગ થયો હતો, તો મહાપ્રભુજી આખું સોનાનું પૂતળું કાપી અને એના સોનાના ટુકડા કરીને બધા બ્રાહ્મણોને દાનમાં આપી દીધું છે, પોતે કશું રાખ્યું નથી. તો એ મહાપ્રભુજીનું વિરક્તિ તમે જુઓ તો આ માર્ગ છે પુષ્ટિ માર્ગ, એ વૈરાગ્યની જરૂર છે જ. આપણને ભલે સમજાવવામાં આવતું નથી આ વસ્તુ, બાકી હકીકતમાં તો ભક્તિની જોડે વૈરાગ્ય આવે જ. એટલે તો મહાપ્રભુજીએ આપણને મૂકી દીધું છે કે ભગવત ધર્મ સામર્થ્ય વિરાગો વિશેષ સ્થિર, એ વાક્ય છે જ મહાપ્રભુએ મૂકેલું જ છે. એટલે અહીંયા આપણને સુદામા ચરિત્રમાં સમજાવવામાં આવે છે કે ભગવાનના ભક્તોને ભગવાન સંપત્તિ, રાજ્ય કે ઈશ્વરે કશું આપતા નથી ને આવી રીતે કૃપા કરે છે. એવો એક બીજો શ્લોક ઇન્દ્રમાન ભંગમાં ભગવાન સ્વયં ઇન્દ્રને કહે છે. ઇન્દ્રને અભિમાન આવી ગયું, ભગવાનની કસોટી કરવા માટે મુસળધાર વર્ષા કરી, વ્રજમાં બધાને ત્રાહિમામ પોકારાવી દીધા. ભગવાને છતાંય ઇન્દ્રને જે એનો કોપ હતો એમાંથી બધા વ્રજવાસીઓને બચાવ્યા. છેવટે ઇન્દ્રની શાન ઠેકાણ આવી, પાપ માફી માગતો, પશ્ચાતાપ કરતો પ્રભુની પાસે આવે છે. ત્યારે ભગવાન જે વાક્ય બોલે છે સાંભળો, શું કહે છે ભગવાન? મામૈશ્વર્ય શ્રીમદાંધો દંડ પાણી ન પશ્યતિ તમ ભ્રંશયામી સંપદ્ભ્યો સ્ય ઇચ્છામ્ય અનુગ્રહમ. ભગવાન ઇન્દ્રને કહે છે જે ઐશ્વર્ય અને ધન સંપત્તિના મદથી અંધ થઈ જાય છે તે એ નથી જોતો કે કાળરૂપ પરમેશ્વર હું હાથમાં દંડ લઈને તેના માથા પર બેઠેલો છું. હું જેના પર અનુગ્રહ કરવા ઈચ્છું છું તેને ઐશ્વર્ય ભ્રષ્ટ કરી દઉં છું. ભગવાન કહે છે હું જેને અનુગ્રહ કરું છું એને ઐશ્વર્ય આપતો નથી, ઐશ્વર્ય આપ્યું હોય તો ઐશ્વર્ય એનું છીનવી લઉં છું. આ ભગવાન ઇન્દ્રને પણ કહે છે કે મેં આ રીતે તારું અભિમાન ઉતારવા માટે આ કર્યું છે અને આ રીતે મેં તારા પર અનુગ્રહ કર્યો. ઇન્દ્રને એમ થાય કે ભગવાને મને આવો દંડ કેમ આપ્યો? તો ભગવાન કહે છે ઇન્દ્રને મેં તારા પર અનુગ્રહ કર્યો છે. કુંતી માતાની સ્તુતિમાં આપણે પહેલાં જોઈ ગયા છે, પ્રથમ સ્કંદના નામો લીધેલા, ત્યારે કુંતી માતાની સ્તુતિ આપણે જોઈ હતી. એમાં પણ આવા શ્લોકો છે. જન્મૈશ્વર્ય શ્રુતમ શ્રીભિરેધમાન મદપમાન નૈવા હરિહત્યભી ધાતુમ વૈત્વામ અકિંચન ગોચરમ. એનો અર્થ એવો થાય છે કે કુંતી માતા શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે સત્કુળમાં જન્મ, ઐશ્વર્ય, જ્ઞાન અને લક્ષ્મીના કારણે અભિમાન વધી જાય તો એવા પુરુષોએ
ભગવાનનું નામ પણ બોલી આવા પુરુષો જે હોય જે લોકોને અભિમાન આવે તો એના મુખમાં ભગવાનનું નામ પણ આવી શકતું નથી. કુંતી માતા કહે છે પણ જે અકિંચન ભક્તો છે એના એ ભગવાનના નામ આરામથી દઈ શકે છે. ભગવાનનું નામ અકિંચન ભક્તો જેટલું સરળતાથી દઈ શકે છે એટલું જે લક્ષ્મીના કારણે અંધ બનેલા છે એ ભગવાનમાં એ લોકોના સત્સંગમાં કે ભક્તિમાં રસ હોતો જ નથી. કારણ કે રાત દાડો ચિંતન ધનનું, મેં કીધું ને કે ધનનું કમાવામાં પરિશ્રમ, પછી એને સાચવવામાં પરિશ્રમ અને પછી એને વાપરવામાં પણ પરિશ્રમ છે. એટલે બધી રીતે ધન તમારે પરિશ્રમ કરાવે છે અને એમ દરમિયાન મૃત્યુ આવી ગયું તો પછી નરકની ગતિ. એટલે બધા નુકસાની જ છે આની અંદર. પછી રૂક્ષ્મણીના સંવાદમાં પણ આ વાત આવે છે અને 11મા સ્કંદમાં જે નવ યોગેશ્વરોની કથા આવે છે ને એમાં 8મા યોગેશ્વર ચમસજી નિમિ રાજાને જે ઉપદેશ આપે છે, ચમસ નામ છે 8મા યોગેશ્વરનું, એ પણ સમજવા જેવો શ્લોક છે. શ્રિયા વિભૂત્યા બીજનેન વિદ્યા ત્યાગેન રૂપેન બલેન કર્મણા જાતસ્મૈનાનંદ ધિય સ્વેશ્વરાન તત્તો અન્વમન્યતિ હરિપ્રિયાન કલાહ. એટલે કે દુષ્ટ લોકો ધન, વૈભવ, ઊંચું કુળ, વિદ્યા, ધન, સૌંદર્ય, બળ અને કર્મ વગેરેના કારણે ઘમંડથી બેકી જાય છે. એટલે ભગવાને જ્યારે સારી સારી ઉચ્ચ કુળમાં જન્મ આપી દીધેલો હોય, ખૂબ સારી વિદ્યા આપી હોય, ખૂબ સારું સૌંદર્ય આપેલું હોય, શારીરિક બળ બહુ સરસ આપેલું હોય, સત્તા આપેલી હોય, પૈસો આપેલો હોય, એ બધામાં મુશ્કેલી ક્યાં છે મોટામાં મોટી કે એવા લોકો બધા ઘમંડથી બેકી જાય છે અને મદાંધ થઈને ભગવાન અને ભગવાનના પ્રિય ભક્તોની તથા સંત મહાત્માઓની નિંદા કરે. હવે તમે કોઈને ભગવાને પૈસો આપ્યો હોય, એ મદાંધ બની ગયો હોય, બીજાના અપમાન કરતો હોય છકી જઈને, એ તો દસ દીધું બરાબર શીખે છે. પણ અહીંયા તો વધારે લાગે છે એવા લોકો તો ભગવાનની પણ નિંદા કરવામાં ખચકાતા નથી અને ભગવાનના ભક્તોની પણ નિંદા કરે. તો ના આવે તો ભગતડો એમ કહીને લોકો એને ઠેકડી ઉડાવતા હોય શકે છે. જેઓને કશું આવડતું નથી એટલે ભગવાન ભગવાન કરવા બેસી ગયો શકે છે. આવું પણ લોકોને બોલતા મેં સાંભળ્યા છે. કેટલાય લોકો ભણેલા ગણેલા પ્રતિષ્ઠિત પૈસા સમાજના હોય એવા લોકોને પણ અમે સાંભળ્યા છે કે આ ભાગવત, આ શાસ્ત્રો એ તો બધું ભગવાન બ્રાહ્મણોએ પોતાના પેટ ભરવા માટે ઊભું કર્યું છે એવું લોકો બોલતા થઈ ગયા છે. ખબર નથી પડતી એ લોકોને કેમ ડર લાગતો નથી. તો આ બધી વસ્તુ શું છે એ બધા મદાંધ થઈ ગયેલા છે, માટે આવું બેક છે. પછી બીજો શ્લોક છે ધનનો, એ ચમસજીનો શ્લોક છે. ધનનો શ્રેષ્ઠ ઉપયોગ એ જ છે કે તેને ધાર્મિક કાર્યમાં વાપરવામાં આવે, કારણ કે ધર્મથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી પરમાત્મા તત્વનો અનુભવ અને પરમ શાંતિ થાય છે. પરંતુ જે લોકો ધનને માત્ર ઘર બનાવવામાં એટલે કે પોતાના ભોગ ભોગવવામાં કે સાંસારિક ભોગોમાં ખર્ચ કરે છે તે લોકો તો શરીરને ભરખી જનારા ભયંકર કારણે જોતા નથી. એટલે કહે છે અહીંયા કે ધન ભગવાને તમને કદાચ આપી દીધું છે તો તમારો શ્રેષ્ઠ ઉપયોગ શું કરો છો? તમે એના ધાર્મિક કાર્યમાં વાપરો, પણ પોતાના ભોગોમાં ઓછામાં ઓછું વાપરો. તમને એક વસ્તુ કહું કે આપણા ભારતમાં એટલા બધા સંતો મહાત્માઓ થઈ ગયા છે કે તમે જુઓ, એક આજકાલની જ વાત હું કરું તો દિલીપ કુમાર રાય બંગાળના ઘણા જ મોટા ફિલોસોફર, જેને જવાહરલાલ નહેરુએ 1952ની સાલમાં એ દિલીપ કુમાર રાય અને એની શિષ્યા ઇન્દિરા દેવી એ બંનેને વર્લ્ડની ટૂર પર મોકલ્યા હતા કે જાઓ તમે ભારતીય સંસ્કૃતિનો આખા વિશ્વમાં પ્રચાર કરો. તો હવે એ જેને ભારતની સરકાર પોતાના ખર્ચે આખા વિશ્વના પ્રવાસી મોકલે છે એ કઈ લેવલની વ્યક્તિ હશે તમે સમજી શકો છો. કારણ કે ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડવાનો છે, ભારતીય સંસ્કૃતિ વિશે બતાવવાનું છે. ઇન્દિરા દેવી જે છે એ નૃત્ય ખૂબ સુંદર કરતી હતી. દિલીપ કુમાર રાય હતા, હી વોઝ અ મેન ઓફ ગોલ્ડન વોઇસ. એની પાસે સૂર્યનો કંઠ ભગવાન આપેલો. એની પાસે સંગીતમાં એવી માસ્ટરી હતી કે ઇન્ડિયન મ્યુઝિક તો નહીં પણ બધા જ પ્રકારના વેસ્ટર્ન મ્યુઝિકમાં પણ ઇટાલીનું હોય કે જર્મનીનું હોય કે ફ્રાન્સનું હોય, બધી ભાષાઓમાં પણ માસ્ટરી અને બધી મ્યુઝિકમાં પણ એમની માસ્ટરી. એવો એક
વિરલ વ્યક્તિત્વ ભારતમાં થઈ ગયું. હવે એના પિતાનું એક જ દીકરો હતો, બીજી બહેનો હતી પણ દીકરો એક જ હતો. એના પિતા બેંગાળના નંબર 1 નોવેલિસ્ટ હતા, નવલકથાકાર હતા. ખૂબ મોટું ફેમિલી, ખૂબ જ ધનાઢ્ય પરિવાર હતો અને ખૂબ જ નામાંકિત કુટુંબ હતું. પણ એમને નક્કી કર્યું કે મારા લગ્ન નથી કરવા. અને પિતાશ્રીનો કે મધર બંને પહોંચી ગયા. પહેલાં મધર ગયા, પછી પિતાશ્રી ગયા. પછી જ એમને પોતાની કલકત્તાની બધી પ્રોપર્ટી વેચી અને સંપૂર્ણ જેટલો પૈસો હાથમાં આવ્યો એ બધો પાંડિચેરી જોઈ અને અરવિંદના ચરણોમાં ભેટ કરી દીધી. સાહેબ પોતે નિષ્કિંચન બની. આ સત્ય ઘટના છે. 1980માં દિલીપકુમાર રાય સમાધિ લીધી છે. 1980 હમણાંની જ વાત કરી શકાય. અને એની જે શિષ્યા ઇન્દિરા દેવી છે એને તો હું પોતે પ્રત્યક્ષ 92માં પૂનામાં મળવા ગયો હતો, મળ્યો હતો એમના આશ્રમમાં. મેં વાર્તાલાપ પણ કર્યો છે, વાતો પણ કરી છે એમની સાથે મેં. તો હવે દિલીપકુમાર રાયના ચરિત્ર મેં વાંચ્યું તેમાં લખ્યું હતું કે હું મરું ત્યારે ભિક્ષુ તરીકે મરું. હું મરું ત્યારે મારું બેંક બેલેન્સ 0 હોવું જોઈએ. વિચાર કરો તમે, આ ભગવાનના ભક્તો કયા લેવલના ભક્તો છે કે હું મરું ત્યારે મારું બેંક બેલેન્સ 0 જોઈએ અને હું ભિક્ષુ તરીકે બોલું. આપણે એને તો ગાંડા કહીએ ને. આપણે અત્યારનો આપણો જે સમાજ છે એ આવા ભગવાનના ભક્તોને ગાંડા જ કહેતો હોય છે. તો એ કહેવાનો મતલબ કે હવા, અને એ જ્યારે દિલીપકુમાર રાય ભજન કરવા બેસે ને ત્યારે સાક્ષાત કૃષ્ણ કનૈયો 7 વર્ષનો ગોપાલ એની બાજુમાં એ બેસતો, એમને ભજનો સાંભળતો હતો. એવી એમની સિદ્ધિ હોય. સિદ્ધિઓ એટલે મીન્સ એવી એમની તીવ્રતા, ભક્તિમાં એવી તીવ્રતા હતી એની અંદર. પછી આપણા વૃંદાવનજીએ છે લાલાબાબુનું મંદિર. આજે પણ રત્યાસ્થાનની બાજુમાં લાલાબાબુનું મંદિર છે. તમે જુઓ, લાલાબાબુ એ જ આજથી 200 વર્ષ પહેલાંનો કલકત્તાનો કરોડપતિ શીખ્યો. અને એને એક વખત જ એવો અચાનક એવો ચમત્કાર થઈ ગયો કે બધું છોડી અને લાલાબાબુ આવતા રહ્યા વૃંદાવનમાં. અને જે કરોડપતિ આજે 200 વર્ષ પહેલાંના કરોડ રૂપિયા એટલે કેટલા બધા મોટી રકમ કહેવાય. તો વૃંદાવનમાં આવી અને ભિક્ષા માગીને નિર્વાહ કરતા હતા. એટલે ભગવાનના અકિંચન ભક્તો પ્રિય છે. માટે મોટા મોટા શેઠિયાઓ, અને ઇવન આજે પણ તમે જો લીલી પરિક્રમા ચાલતી હોય છે ઉપરથી દર વર્ષે, તો વ્રજ પરિક્રમામાં મોટા મોટા અંબોજોપતિ, કરોડપતિ શેઠિયાઓ આવે છે ને, તો તમને ખ્યાલ પણ ના આવે એટલા સાદાથી, સાદગીથી યાત્રા લોકો કરતા હોય છે. તો અત્યારે બધો નવો ટ્રેન્ડ નીકળી ગયો છે વીઆઈપીના પાલનો કે હોટલમાં રહેવાનો. બાકી હકીકતમાં તો અમે એવા બધા શેઠિયાઓને જોયા છે કે જે રસ્તામાં લીંબુનું પાણી લઈને ઊભા રહ્યા હોય અને નોકરોની પણ પોતાના હાથે વૈષ્ણવને લીંબુના પાણીના ગ્લાસ બધાના આગ્રહ કરીને આપતા હોય. એવા શેઠિયાઓને અમે જોયેલા છે. તો એ કહેવાનો મતલબ કે આ ધનનું મદ તો હોય જ નહીં. ભગવાનને ગમતો જ નથી અભિમાન તો એમાં ઘણા ચૈતન્ય સંપ્રદાયમાં રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી થઈ ગયા. એ લોકોએ પણ એમના દિવાન પદ હતું, બાદશાહના દિવાન હતા. એ જમાનામાં લખ્યું છે કે 22 લાખ સોના મહોરું નગદ એની પાસે કેશ હતી. તો એ બધું છોડીને આવતા. એટલે આપણા સંપ્રદાયનો જ કિસ્સો નાગરીદાસ તો અગાડે કિશનગઢના રાજા હતા. રાજા પોતે બધું છોડી નિષ્કિંચન બનીને વંદરાણો આવ્યા છે. ભિક્ષા માગી નિર્વાહ કરતા હતા. સાવંતસિંહ નાગરીદાસ એટલે કિશનગઢના રાજા સાવંતસિંહ. અને એમને જે વંદરાણ આવ્યા પછી જે નામ ધારણ કર્યું એનું નામ નાગરીદાસ. આપણા નાગરીદાસના પદો આપણામાં છે જ. અને આજે બી એ નાગરીદાસની જે વંશ પરંપરા છે એમાં બધા પુષ્ટિ માર્ગે રાજાઓ. આજે પણ જે રાજા છે વ્રજરાજસિંહ નામ છે. હું મળેલું છું. કિશનગઢના હાલના જે રાજા છે એનું નામ વ્રજરાજસિંહ છે. અને એને મને કહ્યું હતું એ વખતે અમારી સાથે ડિસ્કશનમાં કે અમે તો દિલ્હીમાં પણ જઈએ, જયપુર પણ જઈએ, તો અમારા ટપેલીના ઠાકોરજી, અમારી જોપીજીમાં ઠાકોરજી હોય જ કે છે. અને ઠાકોરજીની સેવા વગર અમારા વડવાઓ અમને કહીને ગયા છે કે ઠાકોરજીની સેવા વગર નહીં રહેવાનું કહે છે. તો એ બધા નાગરીદાસ તો વિરક્ત સંત હતા. રાજા હતા, બધું છોડીને વિરક્ત વેશ ધારણ કરેલો હતો. તો વૈષ્ણવો આ બધી નિષ્કિંચન ભક્તો ભગવાનને ખૂબ પ્રિય છે. એવું બીજા બધા ઘણા શ્લોકો છે. મેં તમને ઘણી વાતો આજે કરી દીધેલી છે. હવે આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું. તેના આગળ બીજા શ્લોકો લઈશું. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય
જય શ્રી કૃષ્ણ.